આ વાત ત્યારની છે જ્યારે મેં કોલેજમાં નવું એડમિશન લીધું હતું. મેં અમદાવાદની પ્રખ્યાત કોલેજમાં એડમિશન લીધું હતું. જે દિવસે હું કોલેજમાં એડમિશન લેવા માટે ગયો ત્યારે મારા પિતાએ એક અગત્યની મીટિંગ હતી, જેને કારણે મારા પાસે બસમાં મુસાફરી કરવી પડી. હું ઘરે નીકળ્યો ત્યાં સુધીમાં મોડી રાત થઈ ગઈ હતી. બસ ચાલુ થતાં જ વરસાદ શરૂ થઈ ગયો. હું બારી પાસે બેસીને વરસાદની મજા માણી રહ્યો હતો. થોડી વાર પછી કંડક્ટર આવ્યો. મેં તેને મારી ટિકિટ બતાવી અને પછી સૂઈ ગયો. જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે બસ એક હોટલ પાસે રોકી હતી. પણ વરસાદના કારણે લોકો બસમાં જ બેઠા હતા. મને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે હું હિંમત કરીને નીચે ઉતરીને મારા માટે ચા લેવા માટે ગયો. ત્યારે મેં જોયું કે મારી સીટ ઉપર એક મહિલા બેઠી હતી. તેને મારી સીટ પર બેઠેલી જોઈને હું ચોંકી ગયો. તેણે મને જોઈ અને કહ્યું, મારી સીટ ઉપર પાણી પડી રહ્યું છે, તેથી હું અહીં બેસી શકું છું? મેં હા માં પોતાની ગરદન હલાવી અને એની બાજુમાં બેસી ગયો. તે સ્ત્રી થોડી ભીની હતી, તેથી તે ધ્રુજતી હતી. મેં તેને ચા આપી અને તેણે કાંઈ પણ બોલ્યા વિના ચા પી લીધી. પછી અડધો કપ ચા પીધી પછી તેણે કહ્યું કે માફ કરજો, હું તમારી બધી ચા પી ગઈ. પછી તેણે કપ મારી તરફ આપ્યો અને કહ્યું કે હવે તમે ચા પી લ્યો. તેમણે ખૂબ જ કતિલાશ સાથે કહ્યું, જૂઠી ચા પીવાથી પ્રેમ વધે છે. તેમને આમ કહેવાને કારણે મેં વિચાર્યા વિના બધી ચા પી ગયો. બસ ફક્ત 15 મિનિટ જ ચાલી હશે કે તે મારા પગ પર પગ રાખીને સૂઈ ગઈ. મને લાગ્યું કે હવે તેને ઊંઘ આવી ગઈ હશે. હું શાંતિથી બેસી રહ્યો અને પોતાની જાતને રોકી ન શક્યો અને તેણે કહ્યું, આજે રાત્રે આપણે હોટલમાં રોકાઈએ. સારું બહાનું એ છે કે વરસાદમાં બસ બગડી ગઈ છે. મેં હા પાડી. પછી તેણે તરત જ તેના પતિને ફોન કર્યો. તે મુંબઈમાં એક કંપનીમાં કામ કરતો હતો. તેણે તેમને કહ્યું કે ઘરે મારા સાસુ અને સસરાને જણાવી દેજો કે તેની બસ રસ્તામાં બગડી ગઈ છે, તેથી આવવામાં મોડું થઈ જશે અને તે કાલે સવારે બીજી બસ પકડીને આવશે. તેના પતિએ પણ તેને સારી હોટલમાં રહેવાની સલાહ આપી. ગમે તેમ કરીને હું હોસ્ટેલ જવા નીકળી ગયો હતો, એટલે જ મને કાંઈ ઉતાવળ ન હતી. આગલા બસ સ્ટોપ પર બસ ઊભી રહી. વરસાદ હજુ પણ ચાલુ જ હતો, પરંતુ હવે અમે બંને વરસાદની પૂરી મજા માણી રહ્યા હતા. પછી ખ્યાલ આવ્યો કે પહેલા હોટલ સુધી પહોંચવા માટે રિક્ષા કરી લઈએ, જે હોટલ સુધી લઈ જાય. પછી અમે રિક્ષા ચાલકને કહ્યું કે અમને કોઈ સારી હોટલમાં લઈ જાઓ. અમે ફરીથી આનંદમાં આવી ગયા. રિક્ષા જલ્દી હોટલે પહોંચી ગઈ. અમે બંને સાવ ભીંજાઈ ગયા હતા. જ્યારે હું રિક્ષા ચાલકને પૈસા આપતો હતો ત્યાં સુધીમાં તેણે હોટલ રૂમ તેના નામે કરાવ્યો. તે સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ હતી. હોટલનો સ્ટાફ તેની સામે જોઈ રહ્યો હતો. જ્યારે મેં તેને મારી તરફ બોલાવી ત્યારે બધા અમને બંનેને જોવા લાગ્યા. હવે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી અમે બંને અમારા રૂમમાં પ્રવેશ્યા. રૂમમાં દાખલ થતાં જ તે રડવા લાગી. મને લાગ્યું કે હવે કંઈક થશે નહીં, પરંતુ તે બિચારી પોતાની જાતને સંભાળી અને કહેવા લાગી કે મારા પતિ મુંબઈમાં નોકરી કરે છે. તે 6 મહિનામાં એક જ વાર આવે છે. અમારા 2 બાળકો છે. બંને હોસ્ટેલમાં ભણે છે. મારું જીવન બેરંગ બની ગયું છે. તેમણે જોરથી ગળે લગાવીને કહ્યું કે હું તારી જિંદગીમાં રંગ ભરી દઈશ. ગળે લગાવતાને
કારણે મને તેની પોતાની સાથે પર અનુભવ થઈ રહ્યો હતો. ત્યારબાદ અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા અને એવું તોફાન ઊભું કર્યું કે અમે બંનેને શાંત થતા લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો. એવું લાગતું હતું કે બિચારી ઘણા સમયથી અધૂરી છે. પછી તે ગાઢ નિંદ્રામાં સૂઈ રહી હતી. હું સવારે જાગ્યો ત્યારે તેના ચહેરા પર અલગ જ ચમક હતી અને તે કોઈ અપ્સરાથી ઓછી લાગતી ન હતી. પછી અમે ફરીવાર એક મેચ રમી નાખી અને ખુશી થઈ કે હવે તે ખુશીથી તો રહેશે. હવે જ્યારે અમને મળવાનો મોકો મળતો તો અમે મળતા અને ખૂબ જ મજા કરતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવો વિડીયો પૂરું જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. મળીશું આવતીકાલે એક વાર નવા વિડીયોમાં. ટાટા બાય બાય.